મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે 2-3 કલાક પહેલાં આપણા ગુજરાતના પ્રખ્યાત વરસાદ કે હવામાનના આગાહીકાર કહેવાય એવા આંબાલાલ પટેલ, આંબાલાલ કાકાએ હવે હું આગાહી નહીં કરું એવું જે નિવેદન આપ્યું, એટલે અમને ગુજરાતભરના ખેડૂતોને 56 લાખ ખેડૂતોના મનમાં દિલ દુભાણું છે અને ગુજરાતના 6 કરોડથી વધારે લોકોને અંબાલાલ પટેલ ઉપર, અંબાલાલ કાકા ઉપર હવામાનની જે જબરજસ્ત આશા હતી અને એની જે આગાહી સાચી પડતી, એટલે આનાથી અમે ખૂબ નારાજ છીએ. અંબાલાલ કાકાને અમે ખેડૂત કલ્યાણ સંગઠન તરફથી વિનંતી થઈ છે કે તમે આવું કંઈ કરતા નહીં અને આવું ફરી વિચારતા નહીં. તમારી આગાહી છે એ તો અમારા માટે માર્ગદર્શન અને એક દિશા સૂચક જેવી છે, એટલે આપ કાયમી માટે આજીવન આગાહી કરતા રહો એવી અમારી વિનંતી છે. અને વિજ્ઞાન જાતાવાળો જે જયંત પંડ્યા છે એના કહેવાથી તમે આ પગલું બિલકુલ ભરતા નહીં. ગુજરાતના 6 કરોડ લોકો અને ગુજરાતના 56 લાખ ખેડૂતો તમારી સાથે છે. બાકી જયંત પંડ્યાને અમારે અત્યારે ખુલ્લી ચેલેન્જ છે કે તારાથી થાય કરી લેજે. બાકી હવે પછી જો અંબાલાલ પટેલનું નામ લીધું તો ગમે ત્યારે તોલા રંગાઈ જાય અને 108માં લઈ તું એના ભેંને 9 મહિનાની ભેંને પેટમાં પાડો હોય એવું પેટ ડેબો કરીને રોજ જ્યાં હોય ને ફર્યા કરો અને ધર્મના ધતિંગ જ્યાં હોય ને હાલતા હોય તો તું હિન્દુના સનાતન ધર્મ ઉપર પણ જ્યાં હોય તે ટાપ તું ધોંગ ધતિંગ કે ભુવા ભરાડી ક્યાંક ખોટું કરતા હોય. બાકી ભુવાનું માતાજીનું એ તો અનાદિ કાળથી માતાજીના દરેક હિન્દુને, દરેકે દરેક જ્ઞાતિના હિન્દુને પોતાના ભુવા માતાજીના હોય જ છે. તું લખણ ખોટીના તું કોઈક વિધર્મી હોવો જોઈએ. આને તો મારો બ્રાહ્મણ સમાજને વિનંતી છે કે આ બ્રાહ્મણ છે, જો બ્રાહ્મણ હોય તો આને સમજાવી દો, નહીંતર આ કોઈક વિધર્મી જેવો છે. એટલે જયંત પંડ્યાની વાતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ફરી વખત અંબાલાલ પટેલને આ અઠવાડિયાની અંદર માફી માગી લેજે. નહીંતર તારી ઉપર જોયા જેકા પ્રોગ્રામો ગુજરાતમાં તું કોઈ કથા કરતો હોય સત્યનારાયણ ભગવાનની તો ન્યાય તારો વિરોધ, કોઈ કાંઈક રામકથા કરતા હોય તો ન્યાય તમારો વિરોધ. તમે જે ધર્મ સનાતન ધર્મનું કાંઈક કાર્ય હાલતું હોય તો તમે હરિચંદ્રના દીકરા તે કઈ એવી આગાહી કરી અને તારાથી ક્યાં ગુજરાતના આ 56 લાખ ખેડૂતોને અંબાલાલ કાકાની આગાહીથી અબજો કરોડો રૂપિયાનો ફાયદો થયેલો છે દર વર્ષે અને કોઈ વસ્તુ લેતા તો નથી. એટલે અંબાલાલ કાકાને અમારી વિનંતી છે અને સવિની સાથે અમે વિનંતી કરીએ છીએ કે કાકા તમે આ છોડશો નહીં અને આવા લફંગાઓને ધોતા હતો જયંત પંડ્યા છે. તો હવે આ બધે તમે તમારા ગૌરવ ધંધા બંધ કરી દો અને તમારી માયા હાકેલી દો. અંબાલાલ કાકા આજીવન માટે ખેડૂતોના મસીહા તરીકે, હવામાન શાસ્ત્રી તરીકે રહ્યા છે અને ગુજરાત માટે પ્રખ્યાત આગાહીકાર છે. સરકારનો કરોડો લાખો રૂપિયા ખર્ચીને હવામાન ખાતું આગાહી નથી કરી શકતું, એ અંબાલાલ પટેલ કરે છે. એટલે અમે અંબાલાલ કાકાને વિનંતી સાથે કહી આગાહી તમારી આજીવન શરૂ રાખજો. જય હિન્દ, જય ભારત.